હાય ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. બહુ બધા દિવસ પછી એક વિડીયો બનાવું છું કારણ કે હમણાંથી ટાઈમ મળતો નથી. લાસ્ટ વિડીયો મેં એક નાખેલો હતો કે ભાઈ હું એક નવો બિઝનેસ સ્ટાર્ટ કરવા જઈ રહી છું. એ શું છે અને પ્લિક્સના રિગાર્ડિંગ એક વિડીયો નાખેલો હતો કે ભાઈ વેઇટ લોસ મારું થશે એટલે હું તમને અપડેટ આપીશ. એ બંને વિડીયો મારે કમ્બાઈન બનાવવાના છે, અધરવાઇઝ હું અલગ અલગ બનાવીશ, પણ એના માટે થોડોક ટાઈમ જોઈએ. પણ અત્યારે રિસન્ટલી આપણે જે કેસ થયો છે અમદાવાદની અંદર, જે પ્લેન ક્રેશ થયું છે, એના પર એક વિડીયો બનાવું છું. કપડાં વાળવા બેઠી છું અને 4 વાગ્યા છે અને છાશ પીવું છું. હવે આપણને ઘણીવાર એવું લાગે કે ભાઈ પ્લેનમાં બેસીશું અને આપણી સાથે આવું થઈ જશે. અત્યારે બધાના દિમાગમાં આ જ વસ્તુ છે, કારણ કે હું ઇન્સ્ટાગ્રામ જોઉં, કોઈ બી વિડીયો જોઉં તો અત્યારે એ જ ન્યૂઝ આવે છે. એટલે મગજની અંદર આપણને એ જ વસ્તુ થાય કે ભાઈ હવે આ વસ્તુ આપણી સાથે થઈ હોત તો. અને એની અંદરથી બધા અલગ અલગ ન્યૂઝમાં એવું મળે છે કે ભાઈ એમાં ભગવદ્ ગીતા મળેલી છે અને એના પેજીસ એવા ને એવા જ છે. પછી કાનાજીની મૂર્તિ બી મળી છે. એટલે હું એ જ વસ્તુ કહેવા માગું છું કે ભગવાન કરતાં બી મોટો જે છે એ કર્મ છે, જેમાં ભગવાન બી હારી જાય છે. કર્મ જો તમારું સારું હશે, સારા કર્મ કરેલા હશે ને, તો જ તમને કોઈ જગ્યાએ તમે મદદ માગી શકશો કે ભાઈ તમને કોઈ વસ્તુ નહીં થાય. તમારું ધારેલું કામ જે અટકી જતું હોય, તમારું કામ ના થતું હોય તો એ થાય. કોઈ નથી કહેતા કે આજે હું માંડ બચ્યો હું એવું નથી કહેતી કે જેટલા બી લોકો એમાં ડેથ જેમની થઈ ગઈ છે એમના કર્મ સારા નહીં હોય. એ લોકોનું આવી રહ્યું હશે, ખાલી નિમિત્તે પ્લેન બન્યું છે, નકર મરવાવાળો માણસ તો ઘરે બેઠા બી એને કંઈ બી થઈ શકે છે. મોતનું કોઈ નક્કી નથી, ગમે ત્યારે આવી શકે છે. બેઠા બેઠા બી માણસ એને હાર્ટ એટેક આવી જાય છે. પણ એમ કે તમે સારા કર્મ કરેલા હશો ને, તો જ તમે આ લાઈફમાં જીવી શકશો. જીવવા માટે સારા કર્મની જ જરૂર છે. એક સમય પૂજા ભક્તિ બી ઓછી થાય ને તો બી કોઈ વસ્તુનું દુઃખ નથી. પૂજા ભક્તિ એક જાતનું પ્રીમિયમ આપણે ભગવાનને આપીએ છીએ કે ભાઈ જ્યારે આપણો એવો સમય આવે ત્યારે આપણને એ વસ્તુ કામમાં આવે. બરાબર છે, પૂજા ભક્તિ કરવી બહુ સારી વસ્તુ છે, પણ એનાથી બી મોટી વસ્તુ છે સારા કર્મ કરવા. ક્યારેક કોઈને દુઃખી ના કરવું, ક્યારેક કોઈને એવા શબ્દ ના બોલવા, કોઈની સાથે એવું વર્તન ના કરવું કે કોઈના માટે એવું નેગેટિવ ના વિચારવું. હંમેશા આપણી જાતને સામેવાળાની જાત પર મૂકીને જોવાનું કે ભાઈ સામેવાળાની જગ્યાએ હું હોત તો. આપણે ઘણીવાર કહી દઈએ છીએ કે ભાઈ આના લીધે આવું થયું, આનો સ્વભાવ આવો છે તો મારો સ્વભાવ આવો થઈ ગયો, ફલાણું ઢીંકણું. પણ પછી એનામાં આપણામાં કોઈ ફરક નથી રહેતો. એટલે હંમેશા બને એટલું સારું કરો. ફાવે તો બોલો, બોલવા ચાલવાના રિલેશન રાખવાના. ના ફાવે તો કંઈ વાંધો નહીં, ઓછું બોલવાનું. પણ ક્યારેય બી કટાક્ષમાં કે જાણી જોઈને કોઈને એવા અપશબ્દ બી નહીં બોલવાના કે ક્યારેય કોઈનું દિલ નહીં દુભાવવાનું, કોઈની સાથે કેવી ગેરનીતિ નહીં કરવાની, કોઈના પૈસા નહીં લઈ લેવાના. લઈએ તો પછી આપણે પાછા ના આપી શકીએ તો એની ગિલ્ટી આપણને હોવી જોઈએ કે ભાઈ આ વ્યક્તિને આપણે આ વસ્તુ લીધી છે તો આપણે એને પાછા આપી દઈએ. કારણ કે આપણને ઘણીવાર એવું થાય કે એટલે આને શું